દાહોદ પ્રભારી મંત્રીની મીટિંગમાં ભારે ગરમાગરમી જોવા મળી. વન પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયા સમક્ષ ધારાસભ્ય દ્વારા અધિકારીની કામગીરી સામે સવાલો ઉઠાવ્યા. ડીડી મનસ્વી વહીવટ, ધારાસભ્ય મહેશ ભુરિયાના આક્ષેપ, જેમાં મનરેગા અંતર્ગત કુવાના કામો ધારાસભ્ય તેમજ પદાધિકારીઓને વિશ્વાસમાં લીધા વગર આપ્યા હોવાનો આક્ષેપ કરાયો છે. સંકલન અને દિશાની બેઠકમાં ડીડીઓ ગેરહાજર રહેતા હોવાના આક્ષેપ પણ કરવામાં આવ્યા છે. જાલોદના ધારાસભ્ય આકરા પાણીએ જોવા મળ્યા. અધિકારીઓની ઉપસ્થિતિમાં રોકડું પરખાવ્યું. પ્રભારી મંત્રીની મીટિંગનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જિલ્લામાં મનરેગા સહિતના કામો ન થતા હોવાના આક્ષેપો પણ લગાવવામાં આવ્યા છે. ધારાસભ્ય મહેશ ભુરિયાએ તંત્રની કામગીરી ઉપર આક્ષેપો લગાવતા ખળભળાટ મચ્યો છે. જિલ્લા વિકાસ અધિકારીની મનસ્વી રીતે 12,000 કુવા આપી દીધા. તો એ કુવા માટે અમે એને પાસે પ્રશ્ન કર્યો નથી. મોબાઈલ પાછા હમણાં 5,000 કુવા એક મહિનામાં આપી દીધા. માત્ર ને માત્ર મહાત્મા ગાંધી રાષ્ટ્રીય રોજગાર યોજના અધિકારી એની ગુડબુકમાં, સરકારશ્રીની ગુડબુકમાં કામગીરીમાં હું પ્રથમ નંબરે છું. સારી કામગીરી. આ રીતે અબજો કરોડો રૂપિયા આપી દીધા અને એનજીઓ મારફત કામ કરે છે. આજે અમારો ગરીબ માણસ, જેને ગરીબાઈ શું કે છે, જેના ઘરે ગરીબાઈ આવે એને ગરીબાઈની ખબર પડે. જેને ગરીબાઈ જીવનમાં દેખી નથી એને ગરીબાઈની શું ખબર પડે. હું પોતે આદિવાસી ખેડૂત છું, ધરતીનો ખેડૂત છું, મોટો ખેડૂત છું. મારા લોકો કઈ રીતે જીવન ગુજારે છે, કઈ રીતે રોજગારી મેળવે છે, અને સવારથી સાંજ સુધી મા બાપના પેટના ફાળો પૂરવા દર ભટકે છે, મજૂરી કરે અને સાંજે સૂકો રોટલો ને મરચું ખવડાવીને મા બાપને સુડાવે. એ દિવસોમાં દેખેલા જે સમાજમાંથી આવું છું અને એનું અમલવારી થતી. પ્રભારી મંત્રી સાહેબને કીધું, પ્રભારી મંત્રી સાહેબ થોડો ટાઈમમાં થોડું પરિવર્તન ચેન્જ થઈ ગયું. તો આનું કશું નથી. અને ડીડીઓ કોઈ મિટિંગમાં આવતો પણ નથી, ખાલી આવતા સાપતામાં રહે છે અને અમને કોઈ જાતનું સંકલન પણ નથી ધારાસભ્યનો. ધારાસભ્ય એટલે કઈ બાજુ મુલામ છે. ધારાસભ્ય અમે પણ 3.5 લાખ પ્રજાના પ્રતિનિધિ છે. કશું નહીં સાહેબ, કશું સમન્વય બેઠક નથી થતી. નહીં, સંકલન વસ્તુ અલગ છે, કામનું રિવ્યુ બેઠક વસ્તુ અલગ છે. આયોજનના કામોનું વર્કિંગ, એની મેનેજમેન્ટ, એની ચર્ચા અને સમન્વય થવું જોઈએ. માન્ય કલેક્ટર સાહેબ, એ સમન્વય થતું નથી. માન્ય સંસદ સભ્ય સાહેબને, માન્ય મંત્રી સાહેબને બ્રીફ કરવાથી કામ થવાનું નથી. દાહોદ જિલ્લો ગરીબ છેવાડાનો જિલ્લો છે, ટ્રાઇબલ જિલ્લો છે અને સરકાર, ભારત સરકાર રાજ્ય અનેકવિધ યોજનાઓ નાખે છે અને યોજનાઓ થકી ગરીબોનો વિકાસ માટે ગ્રાન્ટો આપે છે. અન્ય અલગ અલગ એડે ગ્રાન્ટ આવે છે. આપણે એવું કરીએ